ગીર એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરત નિવાસસ્થાન, પરંતુ હવે ગીર ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં છે. વન્યજીવન બોર્ડના વર્તમાન અને પૂર્વ સભ્યો તેમજ પર્યાવરણ પ્રેમીઓએ સીધા વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખીને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી. આક્ષેપો ગંભીર છે. સિંહોના વધતા અપમૃત્યુ, કથિત ગેરકાયદેસર રિસોર્ટ, માઇનિંગને મળેલી મંજૂરીઓ અને જંગલ વિસ્તારને અસર કરતા નિર્ણયો સામે સવાલ ઉઠાવવામાં આવ્યા. મહદઅંશે આ આક્ષેપો સત્ય પણ છે. તો હવે આ મુદ્દો માત્ર નિયમોના ઉલ્લંઘનનો નથી, પરંતુ ગીરના સમગ્ર ઇકોસિસ્ટમ અને સિંહોના ભવિષ્ય સાથે જોડાયેલો છે. બીજી તરફ કોઈ પણ આક્ષેપને અંતિમ સત્ય માનતા પહેલા નિષ્પક્ષ તપાસ પણ એટલી જ જરૂરી બની ગઈ છે, કારણ કે ગીર માત્ર ગુજરાતની ઓળખ નથી, પરંતુ વૈશ્વિક વન્યજીવનનો વારસો પણ છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ફરિયાદો બાદ સરકાર ઉચ્ચ સ્તરીય તપાસ કરશે અને શું ગીરના સંરક્ષણ અને વિકાસ વચ્ચેનું સંતુલન જાળવી શકાશે? સમય જ તેનો જવાબ આપશે અને આવનારા સમયમાં ખબર પડશે કે જે હવે પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે તે રજૂઆતનું શું થઈ રહ્યું છે. તે રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે કે કેમ, તે પણ એક પ્રશ્ન બની ગયો છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વન્યપ્રેમી વિપુલ લહેરી જોડાઈ ગયા છે. વિપુલભાઈ, ગીરની સ્થિતિ પર તમે શું કહેશો? હા, જો 15 દિવસ થઈ ગયા છે આ બાબતે કે સિંહો ટપોટપ મરતા હતા, બબેસિયા છે કે સીડીવી છે કે અન્ય રોગ છે. 15 દિવસ જેવો સમય થઈ ગયો છે પણ હજી સરકારે રિપોર્ટ બહાર પાડ્યો નથી. તો ખરેખર તો આ રિપોર્ટ પણ બહાર પાડવો જોઈએ કે આના કારણે સિંહો મૃત્યુ પામ્યા છે, તો પર્યાવરણ પ્રેમીઓ, માલધારીઓ બધાને ખ્યાલ પણ આવે અને પારદર્શકતા દેખાય છે. બીજું, અમારા વિસ્તારની અંદર 75 હેક્ટર ફોરેજ રિઝર્વની જે જગ્યા છે એ માઇનિંગ માટે આપવામાં મંજૂરી આપી છે. તો આ તો અમે નહીં ચલાવી લઈએ. આજે અમે લોકો ગુજરાતભરના પર્યાવરણ પ્રેમીઓ, સિંહ પ્રેમીઓ બધા એક મંચ ઉપર આવ્યા છે. અમે લોકોએ ઈમેલ પણ કર્યા છે. પૂર્વ વાઇલ્ડ લાઈફ કમિટીના સભ્યો અત્યારે ચાલુ છે, એ સીએમ અને પીએમ ને પણ પત્રો લખ્યા છે, અમરેલી કલેક્ટરને પણ પત્રો લખ્યા છે અને આગામી દિવસોમાં આવેદન પત્રો, આંદોલન જે કાંઈ કરવું પડશે એ કરશું. એનું કારણ એ છે કે જે જાફરાબાદ વિસ્તારના બાબરકોટ એરિયા છે એ 75 હેક્ટર, એમાં સિંહ ગણતરીમાં પણ સિંહો ગણાણા છે જીપીઆરએસ સિસ્ટમ સાથે, કેમ કે એમનો સાક્ષી હું પણ હતો અને મારા ધર્મપત્ની પારુલ લહેરી પણ હતા. એટલે આ મને ખ્યાલ છે અમારા વિસ્તારનો. તો આ એક ઇંચ પણ જમીન અમે લોકો નહીં જવા દઈએ. તો આની માટે અમે લડત ચાલુ કરી છે અને બધા આમાં અમને સપોર્ટ આપી રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક જો સિંહ બચાવવા હશે, કેમ કે સિંહની સંખ્યા ખૂબ મોટી છે ગીર કરતા બૃહદ ગીરની અંદર. આજે 900 ઉપર સિંહો છે, 1000 ઉપર આંકડો જતો રહ્યો છે. તો એક ઓરથી આપણે લાયન પ્રોજેક્ટની વાત કરીએ છીએ, લાયન પ્રોજેક્ટની વાત કરીએ છીએ, તો વધુ વૃક્ષારોપણની આપણે જાહેરાતો કરીએ છીએ. તો રિઝર્વ ફોરેસ્ટ શા માટે? તો ક્યાં જશે આ બધા? 50 ઉપર સિંહો ત્યાં રહી છે. શિડ્યુલ અંદર પ્રાણી પક્ષીઓ ત્યાં આગળ રહી છે. 5500 કરતા વધારે દેશી કુળના ઝાડો છે. તો એ બધું નિવાસસ્થાન વયું જશે માઇનિંગ ની અંદર. તો આ બધા પ્રાણીઓ, પક્ષીઓ ક્યાં જશે? એટલે અમે તો ગુજરાતભરના પર્યાવરણ પ્રેમીઓ, સિંહ પ્રેમીઓ આ મુદ્દે અમે ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છીએ. વિપુલભાઈ, એશિયાટિક સિંહોનું એકમાત્ર સ્થળ આપણે ગુજરાતને બનાવવાના ચક્કરમાં શું હવે તેમને જ નુકસાન પહોંચાડી રહ્યા છે? 100% એક કોરથી આપણે લાયનનું ગૌરવ અનુભવીએ છીએ કે અમે સિંહ સાથે છીએ, અમે ગીર સાથે. આખી દુનિયાનું છેલ્લું એટલે ગીર. ગીર બાદ બૃહદ ગીર. બૃહદ ગીરની અંદર સિંહોની ખૂબ મોટી સંખ્યા છે. તો આપણે જો એમને સાચવવા છે તો એનું ઘર છે એ તો આપણે ન છીનવીએ, નવું ન આપીએ તો કાંઈ નહીં. કેમ કે અમારા સિંહો માનવ જાત સાથે પણ જોડાયેલા છે, કંપનીઓની વચ્ચે રહે છે. તો આપણે એમનું નિવાસસ્થાન શા માટે? આ કોઈ અધિકાર જ નથી અને ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થઈ રહ્યું છે. પણ અમે સહન નહીં કરીએ. પર્યાવરણ પ્રેમીઓ આગામી દિવસોમાં જે કાંઈ કરવું પડશે પણ અમે સિંહોનું અને એમનું ઘર અમને નહીં જવા દઈએ. જી બિલકુલ વિપુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.